men and failure. I mean, I'm a little. Well, you can get philosophical, you can get મારું તો બહુ રેડિકલ આમાં પોઈન્ટ ઓફ વ્યૂ છે કે Right. how on earth do you believe that being a human being you are not going to fail? Hmm. How can you think so high of yourself કે તમને એવું લાગે કે તમને આ ન જ થવું જોઈએ? That પણ સ્ટીલ સાર્થકભાઈ એ જે મોમેન્ટ છે એ રિયલાઇઝેશન જો હોય હા કે ઇટ ઇઝ ઓનલી હ્યુમન પહેલેથી હોય હમ કે હું થઈ શકે છે આ પોસિબિલિટી છે નો મેટર હાઉ મચ આઈ વર્ક હાર્ડ ફોર ઇટ ટુવર્ડ્સ ઇટ ઇઝ અ પ્લોઝિબલ પોસિબિલિટી હા કે હું છતાં ફેલ થઈ શકું છું બિકોઝ આ દુનિયામાં એ એક્ઝિસ્ટ કરે છે દેટ વિલ પ્રોટેક્ટ મી દેટ વિલ મેક મી ઇમ્યુન ટુ ધ રિપરકશન્સ ઓફ ધ ફેલિયર હમ હમ એ પહેલેથી હું લઈને ચાલુ કે ના આ તો થઈ જ જવું જોઈએ ધ એબ્સોલ્યુટ કમ્પલ્શન થઈ જ જવું જોઈએ ત્યાં એ હિટ કરે મારી સાથે તો ચીટ ન જ થવું જોઈએ હમ મારી વાઈફ આ ન જ કરવું જોઈએ અથવા મને તો ધંધામાં મારા પાર્ટનરે ઉલ્લુ ન જ બનાવવો જોઈએ હમ હમ હ્યુમન બિંગ્સ બધા ઇક્વલ બધાને ઉલ્લુ બનાવી બધું જ થઈ શકે છે હમ ઇફ આ એક્સેપ્ટન્સ છે હમ હમ તો એ જે હિટ કરે ને દુઃખ હમ કમ્પેરેટિવલી ઓછું કરે ફેલિયરથી થોડી કનેક્ટેડ છે એ છે મેન એન્ડ ઇનસિક્યોરિટી ઇનસિક્યોરિટી about a lot of things, about themselves, about their finances. Finances is a big space where men feel insecure. About their status quo in the society કે તમને કેવી રીતે લોકો પરસીવ કરે છે. I mean, હજી પણ as much equality we are working for towards, પણ હજી પણ we do expect men to provide for the family. Sure. Men and women both work good enough. ખાલી women work rare and men does not rare. If at all a man does not work and the woman of the house is working, so people look down on him, upon him. Yeah. એટલે and while it's not the case when it's the other way around. Oh yeah. તો એ સોશિયલ પ્રેશર છે જ મારે મોટા થઈને મને ખબર નથી મારે મજા આવે એવું શું કરવાનું છે પણ મારે આ તો કરવાનું જ છે મારે ઘર લેવાનું છે છોકરાઓને ભણાવવાના છે મને નથી ખબર વાઈફ કરે ન કરે પણ જવાબદારી તો મારી જ છે હા એજ્યુકેશન હેલ્થકેર ઇન્સ્યોરન્સ યસ એ દેટ ઇઝ સમથિંગ આઈ હેવ ટુ પ્રોવાઈડ ફોર અને એ એક ટાઈપનું કોમ્પિટિશન કે આટલા લોકો મારા મગજમાં હોય એટલા લોકો કરતાં તો વધારે કરવાનું છે આ કોમ્પિટિશન મારી ચાલી રહી છે આટલા લોકો સાથે એના કરતાં મારે થોડું વધારે મારે જીતવા માટે પોતાની જાતને થોડું વધારે સારું દેખાડવા માટે આ લોકો કરતાં થોડું આગળ જવાનું છે ફાઇનાન્શિયલી અને એક પ્રેશર ક્રિએટ કરવાનું જ છે હા હા પણ આ પોઈન્ટ પ્રૂવ કરવા વાળું આવે છે ક્યાંથી સોશિયલ આપણું કન્ડિશનિંગ એબ્સોલ્યુટ કન્ડિશનિંગ કારણ કે હજી પણ મેં કીધું એમ બેવ કામ કરે વી એન્કરેજ અત્યારે ફિમેલ કામ નહીં કરે તો સોસાયટી ધ પીપલ અરાઉન્ડ અસ આર નોટ ગોઈંગ ટુ લુક ડાઉન અપોન હર વાઇલ ઇફ ધ મેન ઇઝ નોટ વર્કિંગ તો ઘરમાં પડ્યો હોય ઓર અર્નિંગ લેસ દેન હર એનો પેલાનું કોન્ફિડન્સ તોડી નાખે હા અગેન ન તૂટવો જોઈએ શુડ બી ફાઇન કન્ડિશનિંગ હા કરી નાખે છે સો ફેલિયર ઇન્સિક્યોરિટીની સાથે કનેક્ટેડ આવે છે એ છે મેન એન્ડ શેમ right because not living up to the expectations I am not good enough મેં અત્યાર સુધી જે કંઈ કર્યું જ નથી હું લાયક જ નથી આ સોસાયટીને આ મારી પત્ની મારા છોકરાઓ મને જે ધુતકારે છે હું એને જ લાયક છું ફેમિલી મારું કોઈ ઓપિનિયન હોવો જ ન જોઈએ નથી અને ન જ હોવો જોઈએ ડિપ્રેશન આવવાનું જ છે કેમ ના આવે શેમ યંગ એડલ્ટ્સમાં કેટલું કોમન ના નથી because social media they have somehow and till a certain age you feel that the possibilities are endless અરે આ કરી લઈશ યંગ એડલ્ટ્સ મતલબ એડોલેસન્ટ્સ અને 21-22 નથી એ કઈ એજ થઈ અત્યારે લાઈક વુડ બી 25-26 પછીથી લઈને અપ ટુ 32-35 ઘણું શેમ બહુ એનું શું શેમ ઇન અ વે કે દેટ આઈ એમ નોટ બીકોઝ નાનપણથી રિયાલિટી જોઈ ન હોય
મારે તો આ ગાડી લઈ લેવી છે બાય ધ ટાઈમ હું આટલા વર્ષનો થયો, આટલું ઘર મારું થઈ જવું છે, આ બિઝનેસ કરી લઈશ, આ બિઝનેસ કરી લઈશ. અને એ જ્યારે રિયાલિટી હિટ કરે ત્યારે નથી થતું. અને રિયલાઇઝિસ કે ઘણું અઘરું છે, ઘણી બધી વસ્તુઓ. પછી આઈ એમ ગુડ ફોર નથિંગ વાળી ફિલિંગ આવે. અને એની સાથે સાથે અમુક એમની જ એજના લોકોના નસીબ ચમક્યા હોય અને દેવ વર્કડ વન્ડર્સ, દેવ કંઈક મેજિક થઈ ગયું એમની સાથે, ઓર જનરેશનલ વેલ્થ હોય મે બી. એટલે સડનલી એવું લાગે કે આ તો મારા કરતાં, ભલે હું સ્કૂલમાં બહુ કૂલ હતો, આઈ યુઝ ટુ ડોમિનેટ ઓવર એમ, મારા સિક્કા હતા, પણ હવે તો આઈ એમ એકચ્યુઅલી નથિંગ. અને ઓફિસમાં મારે મળવા જવા માટે મારે વાય લગાડી ઇન્ટરવ્યૂ લેવું પડે છે. ઓફકોર્સ એ થવાનું છે. આપણે આપણું, આઈ મીન ધીસ ઇઝ ઇરેસ્પેક્ટિવ ઓફ ધ જેન્ડર, આપણું સેલ્ફ એસ્ટીમ, આપણા એકેડેમિક અચીવમેન્ટ્સ, આપણા પોપ્યુલારિટી, સોશિયલ સ્ટેન્ડિંગ, મને અંદર નવરાત્રિમાં પાસ ખરીદ્યા વગર જવા દે છે કે નહીં, આ બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ રાખે. સેટિંગ કેટલું છે, મને ગાડીવાળા પોલીસવાળા રોકે છે જો હું સિગ્નલ તોડું, હું એક ફોન કરું તો જવા દે છે કે નહીં, ઓલ ઓફ ધોઝ થિંગ્સ આના ઉપર રાખેલું છે. નોટ ઓન ધ સબસ્ટેન્શિયલ થિંગ્સ દેટ વી ડુ. એટલે દેર આર અ બંચ ઓફ મિલેનિયલ્સ કે જે લોકોને એ લોકો ધ વે દે આર ગ્રોઈંગ એના ઉપર જ એટલો કોન્ફિડન્સ છે કે ભલે દે આર ગ્રોઈંગ સ્લો, એ લોકો બિકોઝ એ લોકો સબસ્ટેન્શિયલ કામ કરી રહ્યા છે, દે આર એક ચીપ ઉપર નાની કામ કરતા હોય, એને લોકો કંઈ જ નથી કર્યું હજી સુધી, મે બી ફાઇનાન્શિયલ, બટ દે આર કન્ટેન્ટ બિકોઝ દે આર વર્કિંગ વેરી હાર્ડ. એ લોકોને પાછું એ વસ્તુ નથી નડતી, એ શેમ નથી નડતી, બિકોઝ દે આર કન્ટેન્ટ ઇન ધેર ઓન સેલ્ફ. હા. અને દે લાઈક ટુ ફોલો ધ રૂલ ઓફ ધ લેન્ડ. ના સિગ્નલ તોડે તો ફાઇન ભરી દેવાનો, ફોન કરવાની જરૂર નથી. ઓકે. એંગર, men and anger. ઘણો વધારે. Is it the thing that for boys and for men, anger is the go-to emotion for everything that we are feeling? Like કોઈ બી negative side નો emotion આવે, whether it is frustration, mild annoyance or feeling overwhelmed, પણ એનું expression anger માં જ થાય છે, or સામેથી perceive anger માં જ થાય છે કે તું બહુ ગુસ્સો કરે. ટ્રુ. મેનમાં વધારે જ, પણ એઝ સચ ઇરિટેબિલિટી, એંગર નહીં પણ નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવું, ઇટ ઇઝ અ સિમ્ટમ ઓફ સેડનેસ, ઇટ ઇઝ અ ડિફેન્સ. તમે અપસેટ હો તો તમને પેલો નહીં બોલાવે મૂવી જોવા માટે તમારું ગ્રુપ, તો પણ તમને ગુસ્સો આવવાનો છે, અને બોલાવશે ને બીજી વખત તમે ના પડો ને ત્રીજી ચોથી વખત બોલાવશે તો પણ ગુસ્સો આવવાનો છે. એટલે આમ તો ઇટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ જેન્ડર, પણ અગેન આમાં હું કન્ડિશનિંગ કહીશ, મેન have been given that free hand in the society to express their anger. Women, they are expected to be timid. They are expected to be docile, શાંત. ભલે ગુસ્સો આવે પણ ખબર ના પડવી જોઈએ, મોટેથી કેમ વાત કરી દે, આવી રીતે કેમ, how could you march out from the middle? You should be શાંતિથી ડાયાથી તારે બેસવાનું હોય. All of that. So on the other side, the flip side is કે બંને જેન્ડરને રિવર્સ કરીએ અને ઇમોશન્સને રિવર્સ કરીએ. So men are not given the space to cry. And women are not given the space to express their anger. એટલે કોઈ બી જો ફિયર્સ કે બોલ્ડ કંઈ બી કરે તો છોકરી કે લેડીને તરત કહે આ બેન બહુ જબરા બેન છે. અને ઇફ એટ ઓલ વુમન, ધ ફિમેલ ટેક્સ અ ડિસિઝન, ટેક્સ અ કોલ, હેઝ એન ઓપિનિયન, તો એને તો ખબર છે કે એને આ જગ્યાએ ઘર નથી લેવું, એને આ ટાઈપનું નથી કરવું. સો યા, એ છે જ. ફિયર ઓફ ડિસઅપોઇન્ટિંગ, ફિયર ઓફ ફેલિયર, ફિયર ઓફ not meeting the expectations. પણ હોવો જોઈએ ને ફિયર તો. હા, પણ એ હેલ્ધી કેટલો અને અનહેલ્ધી કેટલો. એક કામ તમારું સારું કરે તો હેલ્ધી, એક કામ બગાડવા માંડે તો અનહેલ્ધી. બેટમેનમાં છે ને ધ મૂવી ડાર્ક નાઇટ રાઇઝિસ, આઈ ગેસ, બેન કહે છે બેટમેનને કે, બેન નથી પેલો કહે છે, because you're not afraid of dying. યસ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બીવું જરૂરી છે. ટુ અ સર્ટન એક્સટેન્ટ એન્ઝાઇટી જરૂરી છે, તમારું પરફોર્મન્સ સારું કરશે, યુ વિલ વર્ક ઓન ઇટ. અને ઇટ ઇઝ ઓનલી વેન યુ આર વેન યુ રીડ, વેન યુ હેવ પ્રિપેર્ડ વેલ ઇનફ, ત્યારે બીક લાગશે. નોલેજ એવી વસ્તુ છે કે જે તમને એવું કહેશે કે યુ ડોન્ટ નો ઇનફ, તો એ બીક આપે, વિચ વિલ મેક યુ વર્ક હાર્ડર. તો
સારું છે ટુ અ સર્ટન એક્સટેન્ટ, પણ પછી બગડે છે. તમે ગીત ગાઓ તમારું બગડે છે, તમારું ઇન્ટરવ્યૂ બગડે છે, તમારું પરફોર્મન્સ તમે અવોઇડ જ કરો છો ઓલ ટુગેધર, તો પછી એના ઉપર કામ કરવાનું. ઓકે. લોનલીનેસ. લોનલીનેસ ઇઝ ધ વર્ડ આઈ વુડ પ્રિફર ટુ યુઝ, આઈ વુડ સજેસ્ટ પીપલ ટુ યુઝ જ્યારે લોકો છે છતાં તમને લાગે છે. હા, ટ્રુ. આઇસોલેશન અને લોનલીનેસમાં ફરક છે. અને બેવ આપણને બેલેન્સમાં બેવ જોઈએ, સોલિટ્યુડ પણ જોઈએ જ, રાઈટ, અને લોકો પણ જોઈએ છે, રાઈટ. એવા ખોટા ફાંકા મારવાના જ નહીં કે મારે કોઈ નહીં, મારે તો એકલા જ રહેવું છે, ચાલે નહીં. અને એવું પણ નથી કે મારે આખો દિવસ લોકો જોઈએ. વી ડુ નીડ ટાઈમ ટુ સ્લીપ, થિંક અબાઉટ થિંગ્સ, એ એકલામાં પણ જોઈએ. એટલે બેલેન્સ રાખવું જરૂરી છે. પણ આ સેલ્ફ એક્સપ્રેશન અને લોનલીનેસનો ક્રાઇસિસ હોય એવું તમારું માનવું ખરું in India by and large? Because firstly, men don't have space to express themselves. Second, the societal conditioning is such. Third, the market and economy is such કે ફેમિલી ફ્રેન્ડ્સ ક્યાંક છે અને જોબ ક્યાંક બીજે કરે છે, રાઈટ? સો નવી જગ્યાએ હજી એ સર્કલ બને કે એ થાય, એ જે ટાઈમ પીરિયડ છે, that is very difficult. So a lot of people, when they move to a different city, they feel that adjustment issues. તો આ બધાના કારણે ડુ યુ થિંક કે આ એક બે ઇશ્યુઝ મોટા થઈ ગયા છે હવે? આ જ ઇશ્યુ એકચ્યુઅલી એવો છે દેટ ઇટ્સ નોટ દેટ દે આર નોટ શેરિંગ ઇનફ. આઈ મીન દે આર રાધર શેરિંગ સમથિંગ એલ્સ. ઓકે. મારી પાસે આવીને એ ભાઈ એવું નથી કહેતા કે મને ફાઇનાન્શિયલ ઇશ્યુ છે, મારે ફીસ ભરવા, મારા છોકરાની ફીસ નથી ભરી શકાતી અને હું નથી પહોંચી શકતો. એ રાધર એવું કહે છે કે મને છે ને મારું હોમટાઉન યાદ આવે છે. સોશિયલી એક્સેપ્ટેબલ, એને જેવું લાગશે કે લોકો એના પર જજ નહીં કરે, લોકો એને દે વિલ નોટ લુક ડાઉન અપોન હિમ, એ વસ્તુ એ કહેશે. ઇમોશન થોડો કહી દીધો અને પછી બિકોઝ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી સ્કેરી ફોર પીપલ ટુ લેટ ધેર ઇમોશન્સ આઉટ. એવી સ્પેસ નથી મળી કોઈ દિવસ, એટલે વસ્તુની બીક છે. અને બીજું શું કે જ્યારે પણ આપણે જે ફીલ થતું હોય ને જે કારણથી, એ આખું જ્યારે રેકગ્નાઇઝ કરીને વેન વી સે અબાઉટ ઇટ, ત્યારે આપણને વી રીલિવ ઇટ. એ પેઇનફુલ છે. એ પેઇનફુલ પ્રોસેસ જ્યારે આપણે કરી રહ્યા હોઈએ ત્યારે જો આપણને બરાબર રિસ્પોન્સ ન મળે તો એ દુઃખ ઓર વધવાનું છે. એટલે બહુ બધી વખત a lot of us have experience કે શેર કર્યા પછી જ્યાં આપણને સારું લાગવું જોઈતું હતું ત્યાં આપણને વધારે ખરાબ લાગે. why did I talk about it? It wasn't received so well. Yes. હવે તમને વધારે awkward કે shame feel થાય છે. એટલે as much as people should be encouraged, men should be encouraged to speak up, right, share more, rather the other people should be trained to receive it well. પેલો એમ કહી રહ્યો છે કે ભાઈ સમથિંગ ટેરિબલ હેઝ હેપન્ડ અને તમે દારૂ પી લે ને